મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગઈશું. હજુ હું આવી ગઈશું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને આપણે અહીંયા મલાઈ ઝેરી દીધી છે અને ઘી ગરમ કરવા મૂકી દીધું છે. જો ગાઈસ, અહીંયા ઘી ગરમ થાય છે. જો મોટા તપેલા મૂકી દીધું છે એટલે ઉભરોય ના આવે અને કંઈ નહીં. અને આટલી મલાઈ હતી, આટલી આપણે મલાઈ કરી છે. હવે ઘી કેટલું થાય છે જોઈએ. ને અહીંયા વાસણ પણ ઘસીને મૂકી દીધા છે. હવે લૂસી દઈએ ને પછી આપણે પોતું કરીએ. પવિબેને કચરા તો વારી દીધા છે. આપણે હવે ખાલી પોતું મારવાનું છે. કપડાં બી ધોવાઈ ગયા છે. હવે કપડાં સૂકી દઈએ અને પોતું કરી દઈએ અને પછી રસોઈ કરી દઈએ. તો ચાલો ગાઈસ, પછી તમને લોકોને મળું છું. તો જો ગાઈસ, વાગ્યા છે બપોરના 2 અને હજુ આપણે વાસણ પડ્યા છે, વાસણ ઘસવા છે. અહીંયા પ્લેટફોર્મ સાફ કરવું છે. કાલે છે ઉત્તરાયણ એટલે આપણે અહીંયા બનાવવા છે લાડવા. તો કોઈ પહેલાં લાડવા બનાવી દઉં અને મમરાની ચીકી બનાવી પછી પ્લેટફોર્મ સાફ કરીને વાસણ ઘસું એટલે બધું જોડે જોડે પતી જાય. તો જો આપણે અહીંયા મુઠિયા બનાવી, તો જો આ રીતના બધા મુઠિયા બનાવીને રાખ્યા છે. હવે આપણે તરી દઈએ અને પછી લાડવા વારી દઈએ. મોટો વળેલો લીધો છે, 2 ચમચી જેટલો ચણાનો લોટ અને 2 ચમચા જેટલો સોજી. એ રીતના આવો કઠણ લોટ બાંધી અને આ રીતના મુઠિયા સરસ વારી દીધા છે. આપણે હવે આને ફ્રાય કરી દઈએ. જો ગાઈસ, અહીંયા આપણે મમરાની લાડુડી બનાવીએ કે ચીકી બનાવીએ. ચીકી જ બનાવી દઈશું, લાડવા નથી બનાવવા. પાથરી દેવાની છે નીચે. અહીંયા જો ગોળનો પાયો ચાલુ કરી દીધો છે કરવાનો. અહીંયા આપણે જે લાડવાના મુઠિયા વાળા હતા એ તરીને ભાગી દીધા છે. એને પણ હજી ક્રશ કરવા છે. અહીંયા મમરા લીધા છે. તો બનાવી દઈએ પહેલાં ચીકી, પછી લાડવા બનાવી દઈએ. ત્યાં સુધી એ લાડવાનું બી ઠંડુ થઈ જાય. જો આને હજુ પણ લાલ કરવાનો છે સરસ. પાયો કડક થઈ જાય ને લાલ લાલ એટલે પછી અંદર મમરા નાખી દઈએ. તો ગાઈસ, આપણી અહીંયા ચીકી પણ સરસ રેડી થઈ ગઈ છે મમરાની. આપણે પ્લેટફોર્મ ઉપર જ એને પાથરી દીધી છે. અને ગરમા ગરમ ચૂરમાના લાડુ પણ તૈયાર છે ગોળના. તો તમારે લોકોને પણ જો ગોળના લાડુ અને મમરાની ચીકી ખાવી હોય તો આવી જાઓ. સરસ મજાનું બંને ગોળનું બનાવી દીધું છે. ઉત્તરાયણ કાલે છે. તો ચલો, તમે લોકો આ વિડીયો જુઓ ત્યારે તો ઉત્તરાયણ હશે. તો ચલો, તમે લોકો પણ આવી જાઓ મમરાના લાડુ અને ગોળના ચૂરમાના લાડુ ખાવા માટે. જો ગાઈસ, આપણે ધાબામાં આવી ગયા છીએ અને ધાબાની હાલત જોઈ શકો છો કેટલી સેપટ છે. અને અહીંયા અક્ષય પતંગ ચગાવે છે. ને જો આજે તો આકાશ પણ રંગબેરંગી પતંગથી ભરાઈ ગયું છે. ચારે કોર પતંગ પતંગ જ છે. આ પક્ષી આજે ઉડે છે, બિચારા કાલે ક્યાં જશે. અહીંયા ધાબુ ધોવાઈ રહ્યું છે, કચરો વારી દીધો છે, પણ તો બી સેપટ બહુ જ આવે છે એટલે આપણે પાણી નાખીને બધું ધોઈ નાખવાનું છે. જો અહીંયા પવિત્રાબેન સાવેણો મારે છે, આપણે ડોલો ભરીને લાવી દઈએ. અને ધાબુ કારણ કે બહુ મોટું છે એટલે વાર બહુ લાગે છે. જો ચલો ગાઈસ, વાગી ગયા છે રાતના 1 અને અહીંયા હું મારા બ્લોગને એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ ને ગુડ નાઇટ.